આજે ઓરપાની અંદર આશાબેનનું સંમેલન, આશાબેનને એક નવી ઓળખ મળે એના માટે એમને બબ્બે સાડી આપીને ડ્રેસ કોડ ગામમાં જાય એટલે આશાબેન આવી એમ ખબર પડી જાય એના માટે એમને એક બબ્બે સાડી પણ આપી, જેથી આશાબેનની ઓળખ ગામની અંદર સરળતાથી થઈ શકે. સાથે સાથે ઓલપાડ તાલુકાની અંદર 3 આયુષ્માન મંદિર બનાવ્યા છે, એનું પણ લોકાર્પણ થયું છે. સાથે સાથે સમર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે એમ્બ્યુલન્સ છે એ પણ તાલુકા હેલ્થ સેન્ટરને આપવામાં આવી છે. સાથે સાથે મોદી સાહેબ જે 14 વર્ષની દીકરી હોય એને ગર્ભાશયનું કેન્સર ના થાય એના માટે વેક્સિનની શરૂઆત પણ આજે ઓલપાડમાં થઈ છે. જે રીતે આશાબેનો જે કામ કરે છે એ કામ સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની, સાથે સાથે જે સગર્ભા બહેનો છે એનું રજિસ્ટ્રેશન લઈને એનો બાળક 5 વર્ષ સુધી થાય એ તમામ પ્રકારની એની સેવા એ અમારી આશાબહેનો કરે છે. તો આશાબહેનોને આજે એક અમે સંમેલન રાખ્યું હતું. આવનારા દિવસોની અંદર જે આશાબહેનો સારી કામગીરી કરે છે એને સ્પેશિયલ એવોર્ડ પણ આપવામાં આવશે.